સુરત શહેરમાં 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે સ્મીમેર હોસ્પિટલના ટીબી અને ચેસ્ટ વિભાગ દ્વારા જનજાગૃતિ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને ટીબી જેવી ગંભીર બીમારી અંગે માહિતગાર કરી સમયસર નિદાન અને સારવાર તરફ પ્રેરિત કરવાનો હતો। આ અભિયાન અંતર્ગત સ્મીમેર હોસ્પિટલના અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ વિદ્યાર્થીઓ વરાછા વિસ્તારની ઉધરસ ભૈયાની ચાલ પાટીચાલ વિસ્તારમાં ફિલ્ડ વિઝિટ કરી લોકો સાથે સીધો સંપર્ક કર્યો હતો। વિદ્યાર્થીઓએ ઘરે ઘરે જઈ ટીબીના લક્ષણો, તેનું નિદાન અને ઉપલબ્ધ સારવાર અંગે વિગતવાર માહિતી આપી હતી। ખાસ કરીને શંકાસ્પદ દર્દીઓ માટે સ્થળ પર જ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। मेरा नाम दीप नंदलाल बच्छाव है। मैं सेकेंड ईयर मेडिकल स्टूडेंट हूँ स्मीमर हॉस्पिटल में, और हम लोग यहाँ पर टीबी की जांच करने के लिए आए हैं, जिसके लिए हमने अवेयरनेस प्रोग्राम किया था। और साथ साथ में अगर कोई पेशेंट है जिसको लग रहा है कि उनको टीबी हो सकता है या कोई और बीमारी हो सकती है, उसके लिए हम लोग स्क्रीनिंग टेस्ट करने के लिए आए थे। और हमारे जो पीजी के रेसिडेंट थे रेस्पिरेटरी मेडिसिन के, और हमारे जो यूजी स्टूडेंट्स थे स्मीमर के और सिविल के, दोनों ने साथ में मिलकर ये कैंप हमारा अरेंज किया था IMA MSN और यूनाइटेड हार्ट फाउंडेशन के साथ में। હું ડોક્ટર જીગર પટેલ સ્મીમર હોસ્પિટલ ટીબી અને ચેસ્ટ વિભાગમાંથી આજે 24 માર્ચ નિમિત્તે વર્લ્ડ ટીબી ડેના નિમિત્તે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ દ્વારા પાટીચાલ વિસ્તારમાં ટીબીના અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ, જેના દ્વારા સ્પુટમ કલેક્શન અને ફિલ્ડ વિઝિટ કરીને લોકોને અવેરનેસ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।